જય માતાજી મિત્રો, મારું નામ છે યશ। તો અમે 2-3 દિવસથી પ્લાન બનાવતા હતા ફરવા જવાનો। તો આજે અમે વીજળી બાર જોવા નીકળી ગયા છીએ। તો અમે 5 ભાઈબંધ છીએ, ગાડીઓ લઈને નીકળી ગયા છીએ મિત્રો। તો એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે વ્લોગમાં મિત્રો। તો મિત્રો આ પાછળ આ લોકો આવે છે કે આ જો આવી ગયા છે મિત્રો, પાછળ ત્રણેય લોકો। તો મિત્રો અમે વીજળી બાર જવાના રસ્તે ચડી ગયા છીએ। તો રોડની બંને બાજુ ઝાડવા જોવા મળે છે મિત્રો, અને નાળિયેરી પણ છે ઘણી બધી મિત્રો। વાતાવરણમાં મિત્રો અંધાર થતો જોવા મળે છે। તો વરસાદ હવે આવવાનો જ છે એવું લાગે છે। રસ્તામાં આવી ગયો છે મિત્રો પુલ। તો પુલથી થોડુંક જ નીચે હતું પાણી, અને ઓલી સાઈડ મિત્રો હોડી જોવા મળે છે, અને થાંભલો પણ પાણીમાં થોડોક ડૂબેલો જોવા મળે છે મિત્રો। અને દૂર દૂર સુધી પવનચક્કીઓ પણ છે, અને પાણી થોડુંક જ રહ્યું છે પુલ સુધી આવવામાં મિત્રો। તો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો, પુલનો નજારો જોવો હવે તમે। રસ્તામાં મિત્રો અમને પાણીમાં ડૂબેલું એક ઘર પણ જોવા મળ્યું છે મિત્રો। રસ્તામાં મિત્રો અમે લોકો ઊભા રહી ગયા હતા, અને અહીંયા એક ગણપતિ દાદાનો માંડવો જોવા મળે છે। તો અમે કરી લીધા ગણપતિ દાદાના દર્શન। અમે બંને ઊભા હતા આ ત્રણેયની વાટે। તો આ લોકો હવે પોગી ગયા છે। જુઓ, આનું નામ છે જીગર, આનું નામ છે રોનક, અને આનું નામ છે મોહિત। તો મિત્રો અમે હવે પહોંચવા જ આવ્યા છીએ વીજળી બાર, એટલે એન્ટર થઈ ગયા છીએ। તો મિત્રો રસ્તામાં કાદવ કીચડ વાળો થોડોક રસ્તો જોવા મળે છે, અને અહીંયા ગાડીઓ સ્લીપે પણ મારતી હતી। જેમ તેમ કરીને મિત્રો અમે કાઢી લીધી છે ગાડી। તો ઠેઠ સુધી થોડો ખરાબ રસ્તો જોવા મળે છે મિત્રો તમને। ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ વીજળી બાર મંદિરે। તો નીચે જોઈ શકો છો મંદિર જોવા મળે છે। તો મિત્રો આ છે જીગર, તો એ પણ વ્લોગ બનાવે છે। તો અમે નીકળી જાય મિત્રો નીચે દર્શન કરવા। અમે મિત્રો હવે નીચે દર્શન કરવા નીકળી ગયા છીએ। તો નીચે જઈને મળીએ મિત્રો। મિત્રો અહીંયા 2 પહાડ વચ્ચે નીચે જવા માટેનો રસ્તો છે। તો અમે નીકળી ગયા છીએ નીચે જોવા મિત્રો। તો નીચે જઈને મળીએ। અહીંયા મિત્રો એક સાઈડ હતો પહાડ, અને એક સાઈડ હતો દરિયો। અહીંયા મિત્રો લાકડાના પાટિયાથી બાંધેલો રસ્તો હતો મિત્રો। તો અમારે જવાનું છે સામે મિત્રો દર્શન કરવા। તો અહીંયા હતું મિત્રો તાળું। તો મિત્રો અંદરથી કંઈક આવું દેખાય છે મંદિર। તો અમે કરી લીધા બહારથી દર્શન। પાછળ છે મિત્રો દરિયો। તો અમે લોકો બધા અહીંયા ઊભા રહી ગયા છીએ ફોટા પાડવા માટે। તો અમે પાડી લઈએ હવે ફોટા મિત્રો। ફોટા પાડીને મિત્રો અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે, કેમ કે આવી ગયો છે વરસાદ। તો નીકળવું છે ને, શું કેવું રોનક તારા? હા હા નીકળો, હવે વરસાદ આવ્યો ફૂલ। ઓલા ત્રણેય આવી રહ્યા છે હવે જુઓ મિત્રો। અમે નીકળી ગયા છીએ ગુફાની બહાર। તો મિત્રો થોડોક વરસાદ આવવા માંડ્યો છે। તો અમે ઉતાવળી હવે ગાડી પાસે જવા નીકળી ગયા। તો પાછળ જોઈ શકો છો મિત્રો વિશાળ દરિયો છે, ચારે બાજુનો જોઈ શકો છો મિત્રો વ્યૂ। રસ્તામાં મિત્રો પાણી પીવા માટે અમે લઈ લીધું છે પાઉચ। રસ્તામાં મિત્રો આવી ગઈ હતી નદી, અને નદીની બંને બાજુ ઝાડવા અને નાળિયેરી જોવા મળે છે। અત્યારે મિત્રો હવે વરસાદ રહી ગયો છે ઊભો। ત્યાર પછી મિત્રો અમે નીકળી ગયા છીએ ગામમાં નાસ્તો કરવા ફૂડિસ્ટામાં। જુઓ મિત્રો અમે આપી દીધો છે હવે ઓર્ડર। તો બધા ફોન લઈને બેસી ગયા છે મિત્રો। જુઓ લાઈક કરી દેજો એમ કહે છે મિત્રો।
તો હવે આવી ગયા છે મિત્રો પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેન્ડવિચ જુઓ. તો મિત્રો અમે કરી લીધો છે નાસ્તો અને હવે બહાર વિયેવા થઈ તમે જોઈ શકો. ઘરે જઈએ છીએ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો.